ખાતરની ખેંચ વચ્ચે તંત્ર આકરા પાણી આવ્યું છે। સાબરકાંઠામાં રાસાયણિક ખાતર મામલે કરાઈ છે રેડ દરમિયાન વડાલીમાંથી 1100 થી વધુ બેગ ઝડપાયું છે। ખાતર વડાલીમાં મહેતા ઓટોમોબાઈલ નામની પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। વર્ષ 2017માં ખાતરની એજન્સી તરીકેનું ફાળવ્યું હતું લાયસન્સ। ગાંધીનગરના નાયબ ખેતી નિયામક અધિકારીઓ રેડ કરી છે। રાસાયણિક ખાતરની પેઢીમાં રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખળબળાટ ફેલાયો છે। રેડ બાદ આગામી સમયમાં થઈ શકે છે નવા બીજા ખુલાસા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, ખાતરની એક બાજુ અછત અને ખેંચ વચ્ચે તંત્ર હવે આકરા પાણી આવ્યું છે। સાબરકાંઠામાં રાસાયણિક ખાતર મામલે રેડ કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી બહાર જે રીતે વાત કરવામાં આવે, ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જે છે તે ખાતરથી વંચિત જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ખાતર જે છે તે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નથી મળી રહ્યું, કારણ કે નવી વાવણી કરવા માટે ખાતરનો ઉપયોગ ખેડૂત માટે ખાસ અનિવાર્ય હોય છે, પરંતુ ખાતર જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। તેને લઈને ઘણા શહેરોમાં ખેડૂતો આંદોલન ઉપર પણ ઉતર્યા હતા, સરકાર સમક્ષ માંગ પણ કરી હતી। આને કારણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ત્યાં બેઠક પણ કરવામાં આવી હતી અને જરૂરી અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી ખાતરની ખેંચ વચ્ચે તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે અને જે દુકાનો જે છે ખાતર વિતરણની તેના ઉપર તપાસ હાથ કરવામાં આવી હતી। અમુક સ્થળે રેડ પણ કરવામાં આવી હતી, જેની અંદર સાબરકાંઠામાં આ રેડ કરવામાં આવી હતી, વડાલીમાં આ રેડ કરવામાં આવી હતી, જ્યાં મહેતા ઓટો મોબાઈલ નામની દુકાનમાં જે છે તે રેડ કરવામાં આવી હતી, જેની અંદર 1100 થી વધુ ખાતરની બેગો ઝડપી પાડવામાં આવી છે। આ બેગો ઝડપાતા જ જે છે તે પૂછપરછ કરવા વેપારીની પૂછપરછ કરવામાં આવી હતી અને આ બેગો કયા કારણસર તેઓએ દબાવી રાખી છે, કારણ કે ખાતરનું જે છે તે કાળો કારોબાર પણ થતો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ખેડૂતો દ્વારા। તેને લઈને ક્યાંક ને ક્યાંક આ તપાસ હાથ ધરવામાં આવી હતી, તેની સાથે 1100 થી વધુ બેગો ઝડપાઈ હતી। આ તપાસ દરમિયાન જે વડાલીમાં મહેતા ઓટોમોબાઈલ નામની પેઢી છે તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। આ રેડ જે છે ગાંધીનગર નાયબ ખેતી નિયામક દ્વારા આ રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન ખાતરની પેઢી દરમિયાન આખા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને ખાતર જે છે તે પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું, તેના કારણે જે છે તે તંત્ર હરકતમાં આવ્યું છે। તેને લઈને આ કાર્યવાહી હાથ કરવામાં આવી હતી। બીજી બાજુ બહાર જે વાત કરવામાં આવે તો આજે મહેતા ઓટોમોબાઈલ છે તેની 2017માં લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જે 2030 સુધી માન્ય હતું, પરંતુ આ રેડ દરમિયાન કાળો કારોબાર જે છે તે તંત્ર દ્વારા પકડી પાડવામાં આવતા તેનું લાયસન્સ જે છે તે રદ કરવામાં આવ્યું છે। એટલે કે આ રેડ દરમિયાન આગામી સમયમાં હજુ પણ નવા ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતા છે, કારણ કે પૂછપરછ દરમિયાન અન્ય કેટલા આવા લોકો છે તે પણ જો ખુલે તો આમાં કોઈ નવાઈ નથી, કારણ કે ખેડૂતો જે સરકાર જે છે તે કારણ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં ખાતર છે, પરંતુ ખાતર હોવા છતાં ખેડૂતોને નહીં મળતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો, તેને લઈને ખાસ તપાસ સોંપવામાં આવી। તપાસમાં ચોક્કસથી વેપારીઓ દ્વારા કાળો કારોબાર કરવામાં આવતો હોવાનું આ તાજું ઉદાહરણ એટલે સાબરકાંઠામાંથી સામે આવ્યું છે। જી બિલકુલથી કાર્તિકજી, એક બાજુ આવી રીતે ખાતરની અછત સર્જાઈ છે, સાથે સાથે લોકોમાં પણ ચર્ચા ઉઠી છે, કારણ કે જગતનો તાત જે છે ખૂબ જ મહેનત કરીને અનાજ જે છે વાવતો હોય છે અને બીજી બાજુ ખેડૂતોને જ આવું ખાતર લેવા માટે મોટી મોટી લાઈનોમાં એક બાજુ ઊભા રહેવું પડે છે અને છતાં ખાતર નથી મળતું। બીજી બાજુ જે પ્રમાણે આવી રીતે મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો છે અને જિલ્લામાં જો વાત કરીએ સાબરકાંઠાની, છેલ્લા ઘણા સમયથી સબસિડીડાઇઝ યુરિયા ખાતર ઉદ્યોગ સંકુલમાં પગ કરી જતું હોવાની બૂમ ઉભી થઈ છે અને એક જ પેઢીમાં કાર્યવાહી કરીને તંત્ર સંતોષ માને છે એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ સ્થાનિકો દ્વારા બહાર ચોક્કસથી સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે ને કાર્યવાહીની બિરદાવી પણ રહ્યા છે, કારણ કે એક વાત ચોક્કસ છે, ખાતરની જો અછત હશે તો પાક લેવામાં ચોક્કસથી ખેડૂતોને તકલીફ ઉભી થશે, કારણ કે આ વર્ષે ઘણા વિસ્તારોમાં વરસાદ સારો પણ થયો છે, ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પણ થયો છે। જ્યાં સારો વરસાદ થયો છે ત્યાં નવી વાવણીને લઈને જે છે તે ખાતરની અતિ આવશ્યક છે। ખેતીનું ભવિષ્ય નિર્ભર રહેવા માટે સરકાર આ નિર્ણય લીધો છે। ત્યાં થોડા દિવસ અગાઉ કિસાન સંઘના મહામંત્રી જે આર કે પટેલ છે તેઓ દ્વારા પણ ખાતર કંપનીઓ સાથે તેમજ અન્ય
જે ખાતર સાથે સરકારને પણ તેઓએ રજૂઆત કરી હતી અને તેને લઈને જે છે તે તંત્ર હરકતમાં આવી છે અને જરૂરી જે છે તે સૂચનાઓ આપવામાં આવી છે. કારણ કે ખાતર એક એવી વસ્તુ છે કે ખેડૂતની ચોક્કસથી એની જરૂર પડે, પરંતુ સરકાર દ્વારા જે છે તે જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનો ક્યાંક ને ક્યાંક દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ખાતર જે છે તે ખેડૂતો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં કેમ નથી પહોંચતું તેનું મુખ્ય કારણ એક જ હોઈ શકે કે જે ખાતરનો વેપાર જે પેઢીઓને સોંપવામાં આવે છે, જે વેપારીઓ લાયસન્સથી સોંપવામાં આવે છે, તેઓ ક્યાંક ને ક્યાંક જે છે તે ખાતર દબાઈ રાખતા હોય છે, ઊંચા ભાવ માટે દબાઈ રાખતા હોય છે અથવા કાળો કારોબાર કરવા માટે દબાઈ રાખતા હોય છે. તે કયા કારણોસર આ થતું હોય છે તે તપાસ અત્યારે ચાલી રહી છે. આ રેડ દરમિયાન તમામ વિગતો પણ સામે આવશે. આવા અન્ય ફિલ્ટર લોકો સંડોવાયેલા છે તે પણ વિગત સામે આવશે, પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે સમયસર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને જો ખાતર મળશે તો જ તેઓનો પાક જે છે તે સંપૂર્ણપણે લઈ શકશે. કારણ કે ઘણી જગ્યાએ ખેડૂતોને માવઠાના ભારના કારણે પણ નુકસાન ભોગવવાનો વારો આવે છે. અત્યારે જો ખાતરના કારણે પણ જો તેમને નુકસાન થશે તો પડ્યા ઉપરનું પાટું ખેડૂત માટે અત્યારે કહી શકાય. એટલે ચોક્કસથી જે કાર્યવાહી છે તે ખૂબ જ જરૂરી છે. આગામી સમયમાં પણ આવી કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પણ ખાતર અછત મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણની વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જે ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી અટકાવવા માટે તેઓ એક વિશેષ અધિકારીની નિમણૂક પણ કરી છે. સાથે જ ખેડૂતોને ફરિયાદ અને રજૂઆત માટે એક કંટ્રોલ નંબર પણ જે છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો હતો. બીજી બાજુ ખેડૂતોને જરૂર પૂરતું ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે પણ ખાસ રાઘવજી પટેલ આપણા કૃષિ મંત્રી છે તેમણે પણ અનુરોધ કર્યો હતો. એટલે આ બધાની વચ્ચે આ કાર્યવાહી ખૂબ જ અતિ મહત્વની કહી શકાય અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ કરવામાં આવશે. તો ચોક્કસથી ખાતરનું જે વિતરણ કરી રહ્યા છે તેમનામાં ચોક્કસથી આવી કાર્યવાહી કરવામાં આવશે તો તેઓમાં ફફડાટ પણ જોવા મળશે અને આવી કાળી કારોબારી કરતા હોય અથવા સંગ્રહખોરી કરતા હોય તો તેમને અટકાવવામાં ચોક્કસથી ફાયદારૂપ નીવડશે. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ખાતરની અછત વચ્ચે તંત્ર આકરા પાણી આવ્યું છે. સાબરકાંઠામાં રાસાયણિક ખાતર મામલે રેડ કરવામાં આવી. રેડ દરમિયાન વડાલીમાંથી 1100 થી વધુ બેગ ઝડપાયું છે. ખાતર વડાલીમાં મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીનું લાયસન્સ પણ રદ કરાયું છે. વર્ષ 2017માં ખાતરની એજન્સી તરીકેનું ફાળવ્યું હતું લાયસન્સ. ગાંધીનગરના નાયબ ખેતી નિયામક અધિકારીઓ રેડ કરી હતી. રાસાયણિક ખાતરની પેઢીમાં રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખળભળાટ ફેલાવશે. રેડ બાદ આગામી સમયમાં થઈ શકે છે વધુ નવા ખુલાસા.